છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિફેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે ધોરણ 12 ની જે પરીક્ષા આપી છે, બરોબર, ધોરણ 12 પરીક્ષા આપી ચૂક્યા છે માર્ચ 2025 ની. તો એ દરેક વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે, બરોબર, કે એમને આગળ હવે કોલેજમાં કે યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનું થશે, બરોબર. તો એના માટે ગુજરાત સરકાર દ્વારા GCAS એટલે કે જીકાસ નામની એક એડમિશન પ્રક્રિયા જે હોય એનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ હતું જ અને આ વખતે પણ જીકાસ પોર્ટલ મારફતે તમે આ એડમિશન લઈ શકશો. કોઈ પણ કોર્સ હોય તમારે, પછી બીકોમ હોય, BCA હોય, BBA હોય, BSc હોય, કે જે પણ કોર્સ આવતા હોય ટોટલ એ બધામાં તમે તમારો કોર્સ સિલેક્ટ કરીને એડમિશન લઈ શકો છો. અને સરકારી યુનિવર્સિટીમાં એટલે મીન્સ કે આ ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, તો એમાં તમે એડમિશન લઈ શકો છો, બરોબર. તો એની પ્રક્રિયા જે છે એ આપણે તમને સમજાવશું, પરંતુ અત્યારે જે છે કે શું સમાચાર છે. તો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ તમારા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય કે જેથી તમે આગળ વધી શકો અને તમને કોઈ એડમિશન પ્રક્રિયામાં તકલીફ ન પડે, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો હેડલાઇન તમે વાંચો તો કે જીકાસ પોર્ટલ મારફતે એડમિશન મેળવવામાં આ વર્ષે હાલાકી નહીં પડે. કેમ આવું લખ્યું છે? કેમ કે ગયા વર્ષે એવું થયું હતું કે અમુક વિદ્યાર્થીઓએ એની અંદર ફોર્મ ભર્યા છતાં એડમિશન નહોતું મળ્યું, બરોબર. એ લોકો જે ઈચ્છતા હતા કે મને આ કોલેજમાં એડમિશન મળે, એ કોલેજમાં નહોતો મળી રહ્યો. તો આ વખતે એવી કોઈ તકલીફ નહીં પડે, બરોબર. અમુક જે સર્વિસ હોય એ ન મળતી હોય તો આ વખતે તકલીફ નહીં પડે તમને, બરોબર. તો આપણે વાંચીએ તો કે ગત વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઝમાં, બરાબર, કે આ જે પોર્ટલ છે એની મદદથી તમે સરકારી યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકશો, જેથી તમારા ફીમાં પણ ઘટાડો થાય. અમુક કોલેજમાં વધારે ફી હોય, અમુકમાં ઓછી હોય, પરંતુ સરકારી યુનિવર્સિટીમાં કેવું હોય કે તમારે ફી ઓછી ભરવાની થાય, એમ કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય જે વધારે પડતી ફી લેતા હોય છે અને ભણાવતા હોય છે, પણ સરકારી યુનિવર્સિટીમાં એવું નથી હોતું. તો કે ગત વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન માટે લોન્ચ કરવામાં આવેલ જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ ના એડમિશન પોર્ટલમાં રહેલી ખામીઓને દૂર કરવા માટે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં શૈક્ષણિક વર્ષ 2025 થી 26 એટલે જે હવે તમારે ભણવાનું આવશે કે 25-26 માટેની એડમિશન પ્રક્રિયા ધોરણ 12 ગુજરાત બોર્ડના પરિણામ બાદ એડમિશન પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. તો આ જે છે જીકાસ એ તમારું એડમિશન માટે તો છે, પરંતુ તમારું જ્યારે રિઝલ્ટ આવશે ધોરણ 12 નું એ વખતે પોર્ટલને ખોલવામાં આવશે, જેથી તમે ફટાફટ ફોર્મ ભરો, સબમિટ કરો અને એની નિયત તારીખ પછી એ તમને કહેશે, એટલે તમારામાં મેસેજ આવશે કે તમને આ કોલેજમાં એડમિશન મળે એમ છે, એટલે તમારી જોડે ઓફર લેટર આવશે. પણ એના માટે અલગ અલગ સ્ટેપ છે, તમારે ફોર્મ ભરવું પડશે, બધું સિલેક્ટ કરવું પડશે, બરોબર. તો એના માટે બધું જરૂરી છે. તો આપણે પહેલા વાંચી લઈએ, પછી તમને અમુક જાણકારીઓ આપીએ કે તમારે એડમિશન લેવા માટે શું ડોક્યુમેન્ટની પણ જરૂર પડે. તો કે આ માટે રાજ્યના તમામ સરકારી યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં ફ્રી ફોર્મ ફિલિંગ અને વેરિફિકેશન સેન્ટર કાર્યરત કરવાની અગાઉ આપવામાં આવેલું સૂચન પણ રિવ્યુ કરવામાં આવ્યું હતું. આ યુનિવર્સિટીમાં કુલ 1838 જેટલા ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર અને 1796 જેટલા વેરિફિકેશન સેન્ટર કાર્યરત થનાર છે. તદુપરાંત અન્ય 12 થી 14 જેટલા માપદંડો અને એડમિશન પોર્ટલ સંકલન કામગીરીનો રિવ્યુ કરી બાકીની કામગીરી 15 એપ્રિલ સુધી પૂરી કરવામાં આવી છે. એટલે આનો હેતુ એ છે કે જે તમારી એડમિશન પ્રક્રિયા છે એને કઈ રીતે સુધારવી, એટલે જે ઓલી વખતે તકલીફ પડી હતી એ કઈ રીતે સુધારવી, તો એની મીટિંગ બેઠી હતી અને એનો નિવેડો લાવવામાં આવ્યો હતો અને
આ જે પોર્ટલ છે તમારું પરીક્ષાનું રિઝલ્ટ આવશે ત્યારબાદ ખુલશે, જેથી તમે એડમિશન લઈ શકશો, બરોબર. તો રાજ્ય સરકારે આના માટે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે કે કોઈ વિદ્યાર્થીને તકલીફ પડે તો હેલ્પલાઇન ઉપરથી જાણકારી મેળવી શકે. અને કોઈ તકલીફ પડતી હોય તો યુનિવર્સિટી, કોઈ અમુક જે યુનિવર્સિટી હોય, ધારો કે ગુજરાત યુનિવર્સિટી છે, તો આનો પણ હેલ્પલાઇન નંબર ને એવું બધું, અથવા એમની ઓફિસે જઈને પણ તમે જાણકારી લઈ શકો છો. તો આવી રીતે તમને મદદમાં આવશે. તો આપણે સ્ક્રીન ઉપર ખાલી તમને દેખાડે કે જીકાસ પોર્ટલ ઓલી વખતે આવું હતું, બરાબર. તો આવી રીતે જીકાસ પોર્ટલ હતું અને એની અંદર તમારે શું કરવાનું હોય તો કે પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારો મોબાઈલ નંબર નાખવો ફરજિયાત રહેશે, બરાબર. અને એની અંદર ઓટીપી આવતો હોવો જોઈએ. ત્યારબાદ છે કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો તમારે તમારા પપ્પાનો આવકનો દાખલાની જરૂર પડશે. શેના માટે તો કે તમારે જો તમે ઓબીસીમાં આવતા હોય તો નોન ક્રિમી લેયર સર્ટી તમારે કઢાવવું પડશે. એ આની અંદર તમારે સબમિટ કરાવવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો ઓબીસી સિવાય જનરલ ને આમાં આવતા હોય તો એ વિદ્યાર્થી, ત્યારબાદ એસસી એસટી તમે ગણી શકો, એ બધા વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ નું ને આ ફોર્મ તમે સબમિટ કરી શકો છો. નોન ક્રિમી લેયર માંગે એમાં, બરોબર. તો તમારે નોન ક્રિમી લેયર સર્ટી અથવા ઈડબ્લ્યુએસ નું આ કઢાવવું પડશે, બરોબર. સર્ટિફિકેટ કઢાવવું પડશે. તદુપરાંત બીજા બધા ડોક્યુમેન્ટ તમારી જોડે હશે. અને જે બીજી માહિતી છે એ આપણે જ્યારે પોર્ટલ ખુલશે એટલે તમને સંપૂર્ણ કઈ રીતે ભરવાનું એ આપણે જાણકારી આપી દઈશું. અને જે વિદ્યાર્થી મિત્રોને અમારા આઈએમપી મદદમાં આવ્યા હતા, બરોબર, કે પરીક્ષામાં પૂછાણા હતા અમારા આઈએમપી, અને એમને ઘણો ફાયદો પણ થયો, તો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે, જેથી આગળની જે બેચ છે એને પણ ખબર પડે કે આપણા આઈએમપીઓ પૂછાય છે, આપણે જે જાણકારી આપીએ છીએ 110% સાચી જ હોય છે, બરોબર. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે તમને બધી જાણકારી મળતી રહેશે. નાનામાં નાની જાણકારી જે સરકાર તરફથી આપવામાં આવશે એ દરેક જાણકારી તમને મળશે. અને કઈ રીતે કરવું એ પણ આપણે તમને શીખવાડી દઈશું કે આ જીકાસ પોર્ટલ છે તો તમારે આ પેજ કઈ રીતે ભરવું, બીજું પેજ કઈ રીતે ભરવું, ત્રીજું કઈ રીતે કરવું, એ રીતે તમને બધું કહેવામાં આવશે, બરોબર. ખાલી ચેનલની જોડે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કોઈ પણ વિડીયો આવે ને એટલે તરત તમારી જોડે નોટિફિકેશન આવે કે આ તો આપણી જરૂરી વસ્તુ છે, કે આ આપણે શીખવું જોઈશે, તો એ તમને મદદમાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.